બોલિવૂડમાં કાકાનું નામ ઇજ્જત સાથે લેવાતું હતું અને આજે પણ લેવાય છે. જી હા, રાજેશ ખન્ના. રાજેશ ખન્નાનો સિક્કો જબરદસ્ત ચાલી રહ્યો હતો. જોકે એક સારા એક્ટર અને સારું નામ હોવાને કારણે તેમના નખરા પણ વધારે હતા. આવું એક જાણીતા ડિરેક્ટર યશ ચોપડાને લાગતું હતું. એ કઈ રીતે, તેનો એક કિસ્સો તમારા સમક્ષ રજૂ કરીએ. યશ ચોપડા અને રાજેશ ખન્નાએ ઇત્તફાક અને દાગ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ ફિલ્મો પણ હિટ સાબિત થઈ હતી. એટલું જ નહીં, યશ ચોપડા અને રાજેશ ખન્નાની જોડી ડિરેક્ટર અને એક્ટર તરીકે હિટ ગણાતી. એક વખત બંને વચ્ચે કંઈક અનબન થઈ અને બાદમાં તેઓએ ક્યારેક સાથે કામ નથી કર્યું. યાશિર ઉસ્માન નામના લેખકે રાજેશ ખન્ના પર એક બાયોગ્રાફી લખેલી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે તેઓએ શા માટે એક સાથે કામ નથી કર્યું. યાશિર ઉસ્માને ખુલાસો કર્યો હતો કે યશ ચોપડાને રાજેશ ખન્નાના નખરાથી પરેશાની હતી. મતલબ કે તેઓ કંટાળી ગયા હતા. જોકે તેની સામે રાજેશ ખન્નાને એવું લાગતું હતું કે યશ ચોપડા તેની પાસે વધુ મહેનત કરાવે છે. યશ ચોપડાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે યાર, તેની સાથે કામ કરવું મુશ્કેલ છે, કારણ કે ઘણી વખત રાજેશ ખન્ના ફિલ્મ મેકર્સને ઘરે બોલાવતા હતા અને મોડે રાત સુધી દારૂની મહેફિલ પણ માણતા. બસ આ જ કારણ છે કે યશ ચોપડા અને રાજેશ ખન્નાએ પછી સાથે કામ ક્યારેય નથી કર્યું.